અને ત્રીજું, આપણા સમાજને નુકસાન થાય ને એવો કોઈ ધંધો કે એવો કોઈ નિર્ણય નહીં લેવો. બધું હશે, સમાજ સ્વીકારશે નહીં, અને સમાજ જ્યારે તમને બોલાવશે નહીં, બોલાવશે પૈસેથી, પણ એ ખબર જ હશે આ માન કેટલું ના. સમાજને આપણા ઈગો માટે આપણે નિર્ણય લઈ લીધો, આપણે કીધું એટલે થવું જ જોઈએ. આપણો ખોટો નિર્ણય હોય તો પાછું વળી જવાનું. સમાજને કોઈ દી દાવ પર ન લગાડાય, એને આવતી પેઢી કોઈ દી માફ ન કરે. આ સમાજને દાવ પર ન લગાડાય. દુર્યોધને આખું ઘર ને આખું સમાજ ને બધું દાવ પર લગાડી દીધું હતું. હજી આપણે અહીંયા કેટલાય દુર્યોધનો છે, એક એક રૂવાડામાં, એક એક અંશમાં. આપણા સમાજને લોસ જાય અને આપણને એકલાને ફાયદો થતો હોય એવો ગમે એવો ધંધો હોય તો પસંદ નહીં કરવો. કાલે જ મારી યાર એક ભાઈ હતો આફ્રિકામાં, સ્વામિનારાયણનો સંપ્રદાય પાળે. આફ્રિકામાં એની પાસે મોટી મોટી ઓપોર્ચ્યુનિટી હતી, મોટી મોટી ભાગીદારી આપવાની. કારણ કે ઇન્ડિયન લોકોને ભાગીદારી આપવા માટે બધા રેડી હોય. કારણ કે ઇન્ડિયન લોકો મહેનતુ છે એટલી આખી દુનિયાને ખબર છે, ક્રિએટિવિટી છે, મહેનતુ છે, બધું છે, એટલે એ લોકોને ભાગીદારી આપવા માટે લોકો રેડી હોય છે. પણ આને નોનવેજ ને દારૂ હોટલમાં બિઝનેસમાં હતો એટલે એને ભાગીદારી સ્વીકારી નહીં. અરે એને સ્વીકારી નહીં તો આફ્રિકામાં ઓર એનું માન વધી ગયું અને આજે ટોપનો બિઝનેસ કરે છે. મારો કહેવાનો ભાવાર્થ એવું નથી. આપણે આપણા રૂલ્સ અને એથિક પકડી રાખવા જોઈએ કે સમાજને નુકસાન જાય એવું કોઈ કામ ન કરવાનું. પૈસા તો ઓટોમેટિક મળશે. આ ત્રીજું. અને ચોથું હતું, રાષ્ટ્રને નુકસાન જાય એવો એક પણ નિર્ણય નહીં લેવાનો. આપણને જે જગ્યા મળી છે, જે કામ મળ્યું છે, ટેમ્પરરી હોય, બધા જ આવું કરે છે, બધા જ કરપ્શન કરે છે, આમાં આવું જ ચાલે. આમ કરતા કરતા આપણે વયા જાવું, આપણામાં કોઈ પરિવર્તન નહીં આવે. સારા કામ, ઊંચા કામ અઘરા જ હોય. આપણે આપણાથી શરૂઆત કરીએ. રાષ્ટ્રને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરીએ. આ 4 સૂત્ર પરિવારને દીધા. હવે આમાં તમે કલ્પના કરજો, કોઈ બુક વાંચવાની જરૂર નથી. કોઈ મંદિરે આનથી મોટો ધર્મ હોય, આનથી મોટી જવાબદારી હોય, આનથી મોટું સુખ ક્યાંય ન હોય. તમે આમ જોઈજો તો સુખ ક્યાંય નહીં મળે. તમને દુનિયા મોટિવેશન કરે કે ન કરે, તમે રોજ તમારી જાતને મોટિવેશન રાખો. આ વાત યાદ કરીને આવી રીતે જીવતા હોય, તમને તમારી જાત રોજ હેપીનેસ વધારે. આ વિચાર કરીને કોઈ નો વાહો થાપે ને તોય તમે તમારી જાતને રોજ અભિનંદન અને એપ્રિશિએટ આપો. આ વિચારથી એમાં અઘરું જેટલું પડે ને એટલા આપણે ઓર મજબૂત થાય. કારણ કે હારા કામ અઘરા જ હોય, સિમ્પલ કામ હોય ઈ ઈઝી હોય. ઊંચા કામ ઊંચા જ, અઘરાઈ તે એની ઊંચી હોય છે.